ગુજરાતમાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ડુંગર પર ચામુંડા માતાજી બિરાજમાન છે. ચામુંડા માતાજી ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં લાખો લોકો માતાજીના મંદિરે બાધા માનતા, આકડી કરવા અને ચામુંડા માતાજીના નિજ મંદિરમાં માથું ટેકવી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવતા હોય છે. ભારતભરમાં 24 માર્ચના રોજ હોળી પ્રગટાવવામાં આવશે. તેમાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ પ્રવેશ દ્વાર ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર ફાગણ સુદ પૂનમ રવિવારે રાત્રે 2:30 કલાકે ડુંગર તળેટી પ્રવેશ દ્વાર ખોલવામાં આવશે. ચામુંડા માતાજીની આરતી 3 વાગે મંગળા આરતી કરવામાં આવશે. ત્યારબાદ ચામુંડા માતાજીના દર્શન અને અન્નકૂટ દર્શન કરવામાં આવશે. સવારે 10:30 થી બપોરે 2 વાગ્યા સુધી ચામુંડા માતાજી તળેટીમાં ભોજનાલયમાં મહાપ્રસાદ આપવામાં આવશે અને સાંજે સૂર્યાસ્ત સમયે આરતી કરવામાં આવશે. ત્યારબાદ મહંત પરિવાર દ્વારા હોળી પ્રગટાવવામાં આવશે. ચામુંડા માતાજીના મંદિરની સેવા પૂજા ગુલાબગીરી બાપુના પરિવાર દ્વારા કરવામાં આવે છે. આજથી 150 વર્ષ પહેલાથી ચામુંડા માતાજીના ડુંગર પર હોળી પ્રગટાવવામાં આવે છે. તેમાં નાળિયેરના કાચના અને છાલ અને ચુંદડી વગેરેની હોળી પ્રગટાવવામાં આવે છે. ચામુંડા માતાજીના પૂજારી મહંત પરિવારના સચિનગીરી ગોસાઈ દ્વારા જણાવતા 150 વર્ષ પહેલાથી ડુંગર ઉપર ચામુંડા માતાજીના મંદિરે 2 હોળી પ્રગટાવવામાં આવે છે. તેમાં નાળિયેરના કાચના અને છાલ ચુંદડી અને સુકન પ્રમાણે છાણા સાથે ચામુંડા માતાજીના મંદિરના બંને તરફ હોળી પ્રગટાવવામાં આવે છે. ચામુંડા માતાજીના મંદિરે હોળી પ્રગટાવ્યા બાદ ચોટીલા થાન અને સાયલા તાલુકાના ચોટીલાથી 20 કિલોમીટરથી વધારે ત્રિજ્યામાં આવેલા આશરે 70 થી વધારે ગામોમાં ચામુંડા માતાજીની હોળીના દર્શન કર્યા બાદ હોળી પ્રગટાવવામાં આવે છે અને ચામુંડા માતાજીના હોળીની ઝાર ઉપરથી ગ્રામ્ય વિસ્તારના લોકો આગળના વર્ષનો વરસાદ કેવો પડશે અને ધાન્ય કેવા પાકશે, કેવું વાવેતર કરવું તે નક્કી કરતા હોય છે. તેમજ નવા વર્ષમાં કેવું જશે ખેડૂતો તેનો વર્તારો કરતા હોય છે. જય માતાજી. દર્શને આવતા સર્વે યાત્રિકોને જણાવવાનું કે આવનારી પૂનમ એટલે કે ફાગણ સુદ પૂર્ણિમા, જેને આપણે હોળીના પર્વ તરીકે મનાવીએ છીએ, જે 24/3/2024 રહેશે. આદિ અનાદિ કાળથી ચાલી આવતી પ્રણાલી મુજબ મુખ્ય મંદિર પર્વત પર પ્રગટ માં ચામુંડાના દ્વારે પૌરાણિક અને નિજ મંદિર આવ્યું છે. ત્યાં હોલિકા દહન 24/3/2024 ને રવિવારના સંધ્યા આરતી બાદ કરવામાં આવશે. જય માતાજી. માં ચામુંડા આપ સૌની મનોકામના પૂર્ણ કરે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.